તો મિત્રો અત્યારે અમે આવી ગયા કોલેજે. બસ ત્યાં વેકેશન પૂરું લાંબુ ન હોય એમાં. બસ હવે 12 વાગે ભૂખ લાગી એટલે હું અને મારો ભાઈબંધ વયા ગયા બહાર નાસ્તો કરવા. આ બે જો લાગે ને એકદમ મોટું ઓર પતલું કી જોડી. બસ કોલેજથી છૂટી ગયા ને બેસી ગયા બસમાં. હું જેવો ઘરે ભેગો એ ભેગો નીકળી ગયા અમે ગામમાં ચક્કર મારવા. ગામ માટો મારવો તો જરૂરી ને, પણ ખબર નહીં આ ભાઈ ક્યાં ઘાલી દીધી. પછી રાતે અમે બેઠા હતા તો ત્યાં સ્મિતભાઈ ને એના મિત્રો મળવા આવ્યા. હવે રાતે લાગી ગઈ હતી ભૂખ એટલે અમે આવી ગયા બહાર ચાઇનીઝ ખાવા. બબલી તેરો મોબાઈલ વાહ ભે તેરી ઇસ્માઈલ. થોડાક ટાઈમમાં આપણું ચાઇનીઝ થઈ ગયું હતું રેડી. હવે પ્રેમથી ખાઈ લે બાકી ઠરી જાય. બસ હવે રાતે જવાનું તો પિક્ચર જોવા એટલે બધાને ફોન કરીને બોલાવતા હતા. હવે થોડાક ટાઈમમાં આપણું પિક્ચર ચાલુ થાય, પણ આ કરણ અર્જુને તો પીન મારી હારા ક્યારું ના જાતા જ નથી. બસ હવે આપણું પિક્ચર થઈ ગયું તો ચાલુ. જેવું પિક્ચર ચાલુ થયું એ ભેગો જ પપ્પાનો ફોન આવ્યો. ક્યાં? મેં કીધું ભાઈબંધ ની ઘરે. તો કે વાંધો નહીં. હવે પિક્ચર જોઈને લાગી ગઈ હતી ભૂખ એટલે આવી ગયા હતા યાડે ગાંઠિયા ખાવા. યુ નો ગાંઠિયા ઇઝ જરૂરી, ભલે પછી બીજે દિવસે ઝાડા થઈ જાય.